ફાઇનલી આવી ગયા છે આપણા નર્સરીમાં. તો અમારી જે કાળી માટી હતી એ પથ્થર જેવી થઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજા છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો આજનો વ્લોગ અમે ચાલુ કરી દીધો છે ગાર્ડનમાંથી, તમે જોઈ શકો છો. અને સવારમાં પૂજાની ડિસ્કશન ચાલુ થઈ ગઈ છે કે મારે શું વાવવું ને શું ન વાવવું. તો ચલો તમે જ પૂછી લો શું વાવવાનું છે ને શું નહીં. તો શું કહીશો? મારે છે ને મીઠા લીમડાનું કુંડું લાવવું છે. એટલે કુંડું કે રોપો અને એના માટે કુંડુય બેઓ, કારણ કે અહીંયા બહાર આગળની સાઈડ રોપેલા છે ને એમાં બહુ તડકો આવે છે અને છે ને સુકાઈ જાય છે. પાણી નાખ્યા પછી પણ એ મોટા નથી થતા. એટલે હવે એને કાઢીશું ને તો સુકાવાના ચાન્સીસ વધારે છે. એના કરતા નવો રોપો લઈ આવવાનો અને કુંડું મોટું લઈ આવવાનું, કારણ કે અહીંયા જેટલા આપણા કુંડા છે ને એ બધામાં બધું વાવેલું છે, એટલે ખાલી કુંડા નથી. એને હવે કુંડા લાવવાના છે. જો આટલા નાના તો છે, પણ તમને હું બતાવું, પાછળ આટલા મોટા રાખેલા છે. પાછળ સુધી આપણે છે મસ્ત ગાર્ડન બનાવ્યું છે. આમાં છે પણ અમુક જગ્યાએ ક્યારેમાં વાયા હતા તેમાંથી નથી ઉગતા મીઠા લીમડા. તો હવે તુલસીમાં તો અહીંયા સુધી છે આપણું, અહીંયા નથી ઉગતા પાછળ, કારણ કે આ માટી થોડી કડક થઈ ગઈ છે એના કારણે. તો ચલો આજે પહેલાં આપણે જઈએ, કુંડા લઈ આવીએ અને 2-3 રોપા લાવવાના છે એ લઈ આવીએ. અને મેડમનું સવારમાં ગાર્ડનિંગમાં ધ્યાન છે, સવારની લાગેલી એમાં. એમ નહીં, એટલે પછી આપણે મીઠો લીમડો વારંવાર તોડવાનો હોય. તો હવે બિચારો એટલો નાનો છે ને, આગળના 2 મીઠા લીમડા એમાં પત્તાય નાના આવે છે. અને એક અહીંયા મીઠો લીમડો છે ને એને છાંય જ મળે છે, તો એ ત્યાં મોટો જ નથી થતો. એ એવડો ને એવડો જ છે. હવે એમાંથી હું શું તોડું? અને એને પર્ટિક્યુલર આપણે છાસ આપીએ. આપણે કઈ ખેડૂત તો છીએ નહીં કે આપણને બધી ખેતીની કામગીરી ખબર પડે, પણ ગાર્ડનનો શોખ છે એટલે આપણે ગાર્ડનમાં બધું વાવીએ છીએ. તો પૂજા બી થોડી ઘણી બધી વસ્તુ વાવી દે છે, જેમ કે મીઠો લીમડો, પછી આવા બધા ફૂલો કે જે ભગવાનને મંદિરે ચડાવવાના. બસ બાકી એ બધી વસ્તુ લેવા જવાની છે. સીઝનના કોઈ ફ્લાવરના રોપા પૂછી લઈશ. સમર હવે ચાલુ થશે એટલે પહેલા મારે ત્યાં પૂછવું પડશે. તો કઈ નહીં, ચાલ તડકો થાય પહેલા આપણે નીકળીએ. તો ચલો ફટાફટ તડકો વધી જાય પહેલા ફટાફટ જઈને લઈ આવીએ ને પછી આપણે વાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. જેમ રમવા જામી પડ્યો, તારી પરીક્ષા છે હો, ખબર છે ને? તો પછી એ તૈયારી કરો. આ મોબાઈલમાં આખો ગેમ કામ નહીં લાગે તમારી. ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છે થોડી ઘણી ગાર્ડનની ખરીદી કરવા. અને અમારી સાથે જેની બી આવી છે. જેની હાઈ કરી દે. જેનું હમણાં 12 રસ એને પૂજા શું કહીશ તારા? બસ જો હળવા લેવાની. હા, બહુ તડકો તો બહુ જ છે બાપા. તડકો તો ભયંકર છે યાર. અત્યારમાં જેવો તડકો છે, બપોરે શું થાય? હે બપોરે બહુ જ રહેશે. મને પરસેવો નીકળી ગયો આટલી વાર. અને જે રીતે તડકામાં મજા કરી જો મસ્ત બારીની બહાર. કઈ નહીં, ચલો ફટાફટ જઈએ આપણે પહેલા. છે આપણા નર્સરીમાં. ત્યાં નથી જવાનું, આગળ નહીં. હા, ફૂલે ફૂલ જ છે મસ્ત. આ 12 માસે ગુલાબ જ આવે. તો અમારી જે કાળી માટી હતી એ પથ્થર જેવી થઈ ગઈ છે, એટલે અંકિત હવે અહીંયા છે ને તોડવા બેઠા છે. જો તમે કુંડામાં ભરી રહેવા દો. સુકાઈ ગઈ, પણ હવે શું કરું? આ 3 એને રેડી કરી દીધા કુંડા. ભૂલથી પાણી નાખી દેતા હોય ને તો આવું ન થાય. પણ એ યુઝમાં જ નતા આવતા, પછી શું કરવાનું? એટલે અત્યારે આપણે હવે આ મજૂરી કામમાં લાગેલા છે. 300 રૂપિયા 500 રૂપિયા પૂરા આપવાના ગાડીને. એટલે હવે ચલો કરી નાખીએ. આપણે કુંડા બધા તૈયાર કરી દીધા છે. અહીંયા 1 2
3 4 5 અને કઈ રાખ્યું 6 કુંડા તૈયાર કર્યા છે ફર્સ્ટ ક્લાસ. અને આ મીઠા લીમડાનું ઝાડ, આ એક ગુલાબ, આ 2 ગુલાબ, આ ત્રીજું, આ ચોથું, 4 ગુલાબ છે, આ કપૂરી પાન. અને આ કઈ વેલ છે પૂછે? વ્હાઈટ ફૂલ વાળી લીલી. આ છે લીલી અને આ છે મીંટનું ઝાડ નાનું જે છે. અને આ પાછો લીમડો. આ મારી ફેવરેટ વસ્તુ છે મીઠો લીમડો, મને બહુ ભાવે. એનું ખાતર બી લાયા છે જોડે. શું કહેશો પૂજા? હવે તો આ બધાને સવારમાં પેલા કુંડામાં વાવીશું, કારણ કે અત્યારે એકદમ અંધારું થવા આવ્યું છે. હવે તો સાંજના ટાઈમમાં આને આમાં બેગમાંથી ના કઢાય, કારણ કે હવે એ લોકો સૂઈ ગયા છે બધા, તો એને ડિસ્ટર્બ નહીં કરીએ આપણે. કાલ સવારમાં વહેલા અને 7 વાગે વાવીશું સવારમાં. તો ઉઠી જજે વહેલી. હે? હા, તું તો 4 વાગે જ ઉઠી જશ ને કાકડા જાવ. હે? ચલો જેનું, ચલો ચલો. તો ચલો હવે વાવીને નવરા થયા છે, થોડા હાથ પગ મોડું ફ્રેશ થઈ જાય પહેલા. મળીએ તમને થોડી વારમાં. અહીંયા આવી ગઈ છે પૂજાની નૂડલ્સ, ચાઇનીઝ. શું કે એમ? નૂડલ્સ વિથ મંચુરિયન. અહીંયા આદિ બી એ જ ખાઈ રહ્યો છે. અહીંયા એ લોકોએ પેલા મંચુરિયન તો ખાઈ લીધા છે બંને. કાલે કહેતી હતી ને કે 1 દિવસ તો આરામ આપો, 1 દિવસ તો આરામ આપો. આપી દીધો ને બધાને આરામ 1 દિવસનો. બરાબર? ડન ને? આદિ તારે મજા આવી ગઈ ને? સન્ડે યાની ફન ડે. તો આ બેયને આજે સન્ડે હતો તો બેયને આપી દીધું. મેં કીધું તમે ચલો આજનો દિવસ તમને છૂટ આપું, બહારથી ચાઇનીઝ મંગાવી લો. કારણ કે આગલા વિડીયોમાં એને પૂછે કીધું કે 1 જ દિવસ તો અમને શાંતિ મળવી જોઈએ જમવાનું બનાવવામાં. તો આજે આપણા બેને આપી દીધી છે શાંતિલાલ. હા, એ બધું કર્યું. હા, એ વાત સાચી. આવું ક્યારેક કરવું પડે કે આખો દિવસ કામમાં હોય ને લેટ થઈ જતો, સાંજે મોડું થઈ જતું હોય, તો એ દિવસે આપણે બૈરાઓને કહી દેવાય કે ચલો આજ તમને બહારથી ખાવાનું આપી દઈએ, મંગાવી દઈએ. તો આ બેને મંગાવી દીધું, તો બે ગયા ઝાપટો. કંઈ નહીં, બેને ખાઈ લેવા દો. આપણે મળીએ થોડી વાર પછી. તો ચલો, આપણે મંગાવ્યું છે સાદું ભોજન, રોટી અને સબ્જી. અને આ લોકો માટે મંચુરિયન અને આ શું ઓલા નૂડલ્સ. એ બે માટે એ મંગાવતા ને મારી માટે રોટી સબ્જી મંગાવી હતી, કારણ કે મને આનાથી પેટ નહીં ભરાય. આપણે જોઈએ ફૂલ ખાવા. થાળી ભરીને ખાઈ ગયો જો. વાહ વાહ વાહ. આ મંચુરિયન ખાઈ જજો હવે. ખાઈ જઈશ. તો ચલો કંઈ નહીં, આપણે મળીએ થોડી વાર પછી. આપણું આવી જાય જમવાનું પછી. ગાઈસ, આપણું આવી ગયું છે જમવાનું મસ્ત મજાનું પંજાબી થાળી. તો ચલો ફટાફટ પહેલા જમી લઈએ. ભૂખ લાગી છે બહુ. તો ચલો ફટાફટ જમીએ. ચાલી રહ્યો છે સંગીતનો પ્રોગ્રામ. તમે જોઈ શકો છો પૂજા ગાઈ રહી છે. ગીતો ગવાઈ ગયા છે, બહુ લેટ થઈ ગયું હતું. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. અને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.